અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં બનેલા હાટકેશ્વર બ્રિજના લાંબા વખરેલા વિવાદ બાદ બ્રિજને તોડવાની પ્રક્રિયા ચાલુ છે। બ્રિજ બનાવવાનું કારણ ટ્રાફિક ઓછો કરવાનું હતું, પરંતુ અત્યારે આ બ્રિજ જ ટ્રાફિકનું અને લોકોના દુઃખનું કારણ બની ગયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। 40 કરોડના ખર્ચે 2017માં બનેલા હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર 4 વર્ષમાં જ બહાર આવી ગયો છે। બ્રિજમાં થયેલ ખામીઓ બહાર આવતા બ્રિજને બંધ કરવામાં આવ્યો। ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી। બ્રિજ તોડવાની કામગીરી અત્યારે ચાલુ છે। બ્રિજ તોડવા માટે નીચે રેતી કોન્ક્રીટના કોથળાઓ અત્યારે મૂકવામાં આવ્યા છે। હવે કાલે સાંજે થાય છે એમ કે આ કોથળાઓ એકાએક બ્રિજ પાસે જે ફ્રૂટની લારી લઈને ઊભેલી મહિલા છે તેના ઉપર પડી જાય છે। મહિલા આ કોથળા નીચે આવી જાય છે। ત્યાં ઊભેલા સ્થાનિક લોકો તાત્કાલિક મહિલાની મદદ કરે છે। કોથળા મહિલાની લારી ઉપર પણ પડે છે અને લારીમાં રહેલ સામાનને પણ ભારે નુકસાન થાય છે। હવે મહિલા સિવાય પણ ત્યાં ઊભેલા બીજા વ્યક્તિને પણ ઈજાઓ પહોંચે છે। બંનેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે। હવે આ બ્રિજ ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવ્યો, પણ માર્ચ 2026 સુધીમાં પણ વચ્ચેના 2 સ્પાન લટકતી હાલતમાં જોવા મળી રહ્યા છે। હાટકેશ્વર બ્રિજ નીચેનો રોડ ખૂબ જ વ્યસ્ત રોડ ગણવામાં આવે છે, છતાં પણ બ્રિજ તોડતા સમયે કોઈ પણ પ્રકારની સલામતી માટે બોર્ડ કે બેરિકેડ લગાવવામાં નથી આવ્યા। ત્યારે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। હવે ત્યાં રહેતા સ્થાનિકો અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય તે પહેલા જ આખો બ્રિજ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।